સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પૂનમ ભદૌરિયા નામની મહિલાની સતત હેરાનગતિ અને બ્લેકમેલિંગથી કંટાળી અને તુષારભાઈએ આ અંતિમ પગલું ભર્યું હતું. સુરત પોલીસે પૂનમ ભાદુરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. બિલ્ડરે પોતાની રિવોલ્વરથી ગોળી મારી હતી. સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભાદોરિયા વિરુદ્ધ અરજી કરી આક્ષેપ કર્યો છે કે તે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી. પૂનમ ભાદોરિયાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડી અને અમુક મિલકતો પણ પડાવી લીધી છે. તુષાર ઘેલાણી પૂનમ ભાદોરિયાથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ તે પીછો છોડતી ન હતી. વળી દીકરીના લગ્નમાં આ પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી, જેથી તુષાર ઘેલાણીએ બદનામ થવાના ડરથી આત્મહત્યા કર્યાનું જણાવ્યું હતું. જોકે આ સામે પૂનમ ભાદોરિયા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી અને બિલ્ડરના પરિવારજનો ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. પરંતુ સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ પોલીસને પૂનમ ભાદોરિયાની સંડોવણી જણાતા આખરે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિવોલ્વર વડે પોતાને ગોળી મારી સુસાઇડનો એટેમ્પ્ટ કરે, જેમનું તારીખ 5/2/2026ના રોજ નિધન થાય. જે અનુસંધાને તેમના પરિવારમાંથી ગઈ તારીખ 12/2/2026ના રોજ અરજી આપવામાં આવે. જે અરજીની તપાસ મારી પાસે આવેલી, એ અરજીની તપાસ અમે વિગતવાર કરેલી, જેમાં તેમના કુટુંબના સભ્યોના નિવેદન લેવામાં આવેલા, તેમની આજુબાજુના નિવેદન લેવામાં આવેલા તથા તેમની ઓફિસમાં કામ કરતા માણસોના નિવેદન લેવામાં. જેમાં પૂનમબેન પર આક્ષેપ થયેલો કે પૂનમબેનની સ્ટ્રેસના કારણે તુષારભાઈએ અત્યધિક પગલું ભરેલાનું છે. જે બાબતે તેમના બેંક સ્ટેટમેન્ટ, તેમના સીએના નિવેદન તથા તેમની આર્થિક વ્યવહારોની લેવડ દેવડ બાબતે પણ ચકાસણી કરવામાં આવી. જેમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન એ વસ્તુ ધ્યાને આવેલ કે જેમાં બ્લુ પેપિલોન નામની સ્કૂલની ભાગીદારીમાં પૂનમબેનનો બેઝિક રોલ સ્કૂલ ચલાવવાનો હતો અને આર્થિક ફંડ તેમનું ક્યાંયથી કાગળ પર આવેલું નહોતું, છતાં પૂનમબેન સેલરી સિવાય પણ એઝ અ પાર્ટનર એમનો નફો મેળવતા હતા. જે ધ્યાનને આવતા સીએ મારફત વેરીફાઈ કરાવતા તે હકીકત સાચી જણાય અને તેમના ઇન્કમટેક્સ રિટર્ન તથા જે બેલેન્સ શીટ છે જોતા તેમને આર્થિક લાભ મેળવેલાનું સ્પષ્ટ રીતે જણાય છે. આ ઉપરાંત 6 ઓગસ્ટ 2025માં જોલી આર્કેડ નામની જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેમાં L15 અને L16 નામની દુકાનો જે તુષારભાઈના પોતાના નામે હતી, જે તુષારભાઈએ પૂનમબેનના નામે કરેલ છે, જેમાં ચેકનું કોઈ ટ્રાન્ઝેક્શન થયેલ નથી, માત્ર દસ્તાવેજ કરવા ખાતર કરેલાનું જણાય છે. તુષારભાઈની હાજરી નથી, જેથી એ બાબતે વિશેષ પ્રકાશ નથી પાડી છે. પરંતુ તેમાં જે ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન થવું જોઈએ જંત્રી મુજબ, એ બંનેના એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા આપણને જણાય આવેલ નથી, જેની બજાર કિંમત 1,06 લાખ રૂપિયા બંને દુકાનોની થઈ છે. આમ બંને વસ્તુઓ ધ્યાને આવતા તેમના પરિવાર તરફથી ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ આજરોજ સવારે ઉમરા પોલીસ ખાતે તેમના વિરુદ્ધમાં પૂનમબેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ અમુક પોતે જ કરી રહ્યા છે. અને ફરિયાદ દાખલ થતાની સાથે પૂનમબેનની અગાઉ પણ પૂછપરછ કરી હતી અને આજે પણ કરી છે. જો પોતાના પક્ષે કોઈ સમર્થન આપું છું તો વારંવાર કહેવા છતાં આપી શકેલ નથી. કઈ રીતે સ્ટ્રેસ આપતા હતા આપે, જે વર્ડ ઉપયોગ કર્યો, કઈ રીતે સ્ટ્રેસ આપતા હતા? હા, સ્ટ્રેસમાં જે બધી બાબતો છે તે ભાવનાત્મક બાબતો છે, પરંતુ તેમના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન અને બિહેવિયર વાઇઝ તેમના ઘરના સભ્યોનું કહેવું હતું કે તુષારભાઈ માથે એક એવું સ્ટ્રેસ હતું કે જો આનો પ્રોપર નિકાલ અથવા સમાધાન નહીં થાય તો લગ્નના દિવસે તેમની આબરૂ લેવાની ગણતરી હતી અથવા બદનામ કરવાની ગણતરી હતી, જે તેમના પરિવારના સભ્યો. મોબાઈલમાં તુષારભાઈનો મોબાઈલ કબજે કરીને એડીના કામે મોકલી આપેલ છે અને બહેનનો પણ મોબાઈલ આજે કબજે કરી અને એફએસએલમાં મોકલી આપવાના છે. બેન તરફથી પણ અરજી કરવામાં આવી. હા, બેન તરફથી જે અરજી કરવામાં આવી હતી તે પણ પીએસઆઈ પરમારે કરેલ છે, જેમાં એમના આક્ષેપ હતા કે ઇન્વેસ્ટિગેશન પ્રોપર થાય. સાહેબ, બંનેના સંબંધ શું હતા, તુષારભાઈ અને પૂનમબેનના? તુષારભાઈ અને પૂનમબેન 2010માં સૌથી પહેલા પરિચયમાં આવેલા. પૂનમબેન એમની ઓફિસમાં એઝ અ રિસેપ્શનિસ્ટ કામ કરતા હતા. ત્યારબાદ તેઓ અલગ થયેલા અને 12-13માં ફરી સંકળાયેલા. ત્યારબાદ એમને એક બચપન સ્કૂલ ચાલે છે, જેની ફ્રેન્ચાઇઝી લીધેલી પૂનમબેન, જે તુષારભાઈના બિલ્ડિંગમાં ચલાવતા. અને 2 વર્ષ બચપન સ્કૂલ ચલાવ્યા પછી એમણે પોતાની બ્લુ પેપિલોન
જે પ્રી પ્રાઇમરી સ્કૂલ હતી એ ચાલુ કરે, જે જોલી આર્કેડમાં દેરાસરની પાછળ આવેલી છે. સર, આપે સમાધાનની વાત કરી કે સમાધાન માટે આવું છે, તો આ વાતને લઈને સમાધાન થવાનું હતું. સમાધાન એ વાતને લઈને થવાનું હતું કે ભાઈ જે કંઈ પૂનમબેન અને તુષારભાઈ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે, તુષારભાઈને જ ખબર છે કે તુષારભાઈને કઈ રીતે સ્ટ્રેસ આપવામાં આવતો હતો. શબ્દો તો પૂનમબેન તો બોલતા નથી, પણ એમના પરિવારના સભ્યોનું કહેવું છે કે પૂનમબેન માટે કંઈક આર્થિક માગણી હોઈ શકે, એ અનુમાનનો વિષય છે. આર્થિક માગણી હોઈ શકે અથવા કંઈ બીજી અપેક્ષા હોય. એટલે અનુમાનના આધારે કેસ નોંધ્યો છે. અનુમાનના આધારે એરેસ્ટ કરી છે. અનુમાન પરિવારવાળાની વાત છે. આપણને તો 2 એવિડન્સ મેં સૌથી પહેલા વાત કરી કે 2 એવિડન્સ મળ્યા છે જે આર્થિક. મહિલાની પણ ફરિયાદ લેવામાં આવશે. એને ફરિયાદ રજૂઆત કરશે તો એની ચોક્કસ તપાસ થઈ રજૂઆત જાય. કરી છે સાહેબ. એની ફરિયાદમાં કોઈ સમર્થન રજૂ નથી કર્યું.